નમસ્કાર, યુગન રિયલ્ટી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. વી આર બિલ્ડિંગ ઇન્ડિયાઝ ફ્યુચર વિથ નોલેજ. આખા સિટીમાં અત્યારે તમે જોશો તો તમને હાલો હાલો હાલોની બૂમ સાંભળવા મળશે. હોર્ડિંગ્સ હોય, ઇન્ટરનેટ હોય, સોશિયલ મીડિયા હોય, આ બધે જ હાલો હાલો હાલોનું અત્યારે ધૂમ મચી રહી છે. તો હાલો શું છે? સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન એટલે કે સેબા એ હાલો પ્રોપર્ટી એક્સપો 2026નું આયોજન કરવા જઈ રહી છે, જે 24, 25 અને 26 તારીખે એપ્રિલના એન્થેમ સર્કલ ખાતે થવા જઈ રહ્યું છે. તો આ એક્સપો વિશે વધુ જાણકારી આપવા માટે આપણી સાથે સંજયભાઈ ચોડવડિયા આત્મીય ગ્રુપથી અને સેબાના કમિટી મેમ્બર આપણી સાથે છે. સંજયભાઈ, આજે આપણે વાત કરીએ તો સમગ્ર દુનિયામાં ભારત એક બહુ ઝડપથી વિકસતું દેશ છે. એવી રીતે આપણા દેશમાં જોઈએ તો ગુજરાત એક જબરદસ્ત રીતે ગ્રોથ કરી રહેલું સ્ટેટ છે, અને આપણા સ્ટેટમાં પણ હજુ અંદર જઈએ તો સુરત એ એકદમ રાઇઝિંગ અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે, અને આપણને હમણાં તો સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ પણ મળ્યું છે. અને સુરતમાં હજુ આપણે અંદર ડીપ ડાઇવ કરીએ તો સુરત ઈસ્ટ એરિયા છે એ એકદમ કૂદકે ને ભૂસકે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે, વિકસિત થઈ રહ્યો છે, અને રિયલ એસ્ટેટના ટર્મ્સમાં એકદમ જબરદસ્ત એક્સપેન્શન, વિસ્તરણ અને નવા નવા ટાઈપના પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. તો આ આખા માહોલમાં થોડું ઇન્ટરનેશનલી જોઈએ તો ચેલેન્જિંગ વાતાવરણ પણ છે. તો એવા સમયમાં આટલા મોટા પાયે આ સેબા હાલો પ્રોપર્ટી એક્સપો આયોજન કરવા પાછળનું શું આયોજન છે, અને એના વિશે થોડું વધારે અમારા દર્શકોને બહુ ઉત્સુકતા છે. થોડું અમને જણાવો કે આ સેબાએ અત્યારે આ એક્સપો કરવાનું કેવી રીતે નક્કી કર્યું અને શું હવે આપણે એમાં ગણતરી છે? જી નમસ્કાર મનીષભાઈ. સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન દ્વારા જે હાલો પ્રોપર્ટી એક્સપો 2026નું આયોજન કરવા પાછળનું મુખ્ય મોટિવ બે હતા અમારા, કે એક તો બિલ્ડર્સનો બેનિફિટ્સ અને સેકન્ડ કસ્ટમરનો બેનિફિટ્સ. કે હાલ તમે વાત કરી એ પ્રમાણે કે ઇન્ડિયાની અંદર ગણો તો સુરત અત્યારે ફાસ્ટ ગ્રોઈંગ તો થઈ જ રહ્યું છે, અને સુરતની અંદર પણ સેકન્ડ કે જે ઈસ્ટ પાર્ટ છે એ અત્યારે ખૂબ જ ઝડપથી ડેવલપ થઈ ગયું છે. જ્યારે આ ડેવલપમેન્ટની અંદર કે ભાઈ બાયર્સ પ્રોપર્ટી પરચેસ તો કરે જ છે, બિલ્ડરો પ્રોપર્ટી બનાવે જ છે, કમર્શિયલ હોય, રેસિડેન્શિયલ હોય કે કોઈ પણ ઓપન પ્લોટ્સ હોય, જેવી બધી પ્રોપર્ટીઓ. જ્યારે આ એક્સપો કરવા પાછળનું મેઇન ઇન્ટેન્શન એક છે કે એક તો બિલ્ડર્સનો બેનિફિટ શું છે કે બિલ્ડર્સને પોતાની વિઝિબિલિટી, આજે વરાછાની અંદર જે બિલ્ડર્સ લોકો કામ કરે છે, કે દિંડોલીમાં કામ કરે છે, કે કોસાર, કામરેજ, એનીવન ઈસ્ટમાં કોઈ પણ જગ્યા પર, આ બધા જ બિલ્ડરોની એક બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરવા માટે, એક સ્થળ પર લાવવા માટે આ એક્સપોનું એક તો આયોજન છે. સેકન્ડ કે ભાઈ આજે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટની અંદર બ્રાન્ડ વેલ્યુ વિઝિબિલિટી માટે અવારનવાર માર્કેટમાં સોશિયલ મીડિયા હોય, કે હોર્ડિંગ્સ હોય, કે બોર્ડ્સ હોય, કે સ્પોન્સરશિપ હોય, ઘણા બધા કાર્યક્રમો થતા જ હોય છે જ્યાં સ્પોન્સર કરતા હોય છે. જ્યારે એમાં પણ એક સીમિત પબ્લિક ઓડિયન્સ મળતું હોય છે. જ્યારે આ એક્સપો દરમિયાન લાખો સંભવિત કસ્ટમર્સ કે જે ખરેખર કંઈ ને કંઈ ઇન્વેસ્ટ કરવા માંગે છે, પોતાના સપનાઓના ઘર લેવા માંગે છે, રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય, ઇન્ડસ્ટ્રીયલમાં કોઈ પ્લોટિંગ્સ પરચેસ કરવા માંગતા હોય, આવી બધી કસ્ટમર્સ જે અહીંયા વિઝિટ કરવાના છે, તો ત્યાં એમની એક બ્રાન્ડ વિઝિબિલિટી ક્રિએટ થાય. ફર્સ્ટ ઇન્ટેન્શન તો બિલ્ડર્સનો એ જ છે. સેકન્ડ થિંગ્સ કે ભાઈ એક જેન્યુઅન લીડ જનરેટ કરવા માટે, કે ભાઈ આજે માર્કેટની અંદર સોશિયલ મીડિયા દ્વારા આપણે લીડ જનરેશનના પ્રોગ્રામો તો ઓલરેડી કરતા જ હોય છે, પણ ત્યાં બી ઘણી ફેક લીડ આપણને ક્રિએટ થતી હોય છે. જ્યારે આ એક્સપો 3 દિવસની અંદર બિલ્ડર્સને પણ ખાસી એવી સારી એક જેન્યુઅલ લીડ પ્રોવાઈડ થશે, કે પછી એ પ્રોપર્ટી એમની કેવી રીતે એમને બાય કરવી, સેલ કરવી, એ બી ત્યાંથી એ જજ કરી શકશે. સેકન્ડ કે માર્કેટની એક કયા એરિયામાં હવે કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બધા જ ગ્રુપ સમજો મોટા નથી હોતા, નાના નાના ગ્રુપ પણ છે જ એસોસિએશનની અંદર. ટોટલ સેબાની અંદર અમારા 750+ મેમ્બર છે સાહેબ. હવે આ 750 બિલ્ડર્સ કોઈ કોન્ટ્રાક્ટર લેવલના કામ કરતા હોય, મોટા ગ્રુપ્સ હોય, તો આ બધાને એક સાથે એકત્ર કરી અને એક જગ્યા ઉપરથી એક બિઝનેસની અંદર ઓલરેડી એકબીજાની કોમ્પિટિશન તો હોય જ છે, પણ આ જગ્યા ઉપર સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન એ કામ કરી રહ્યો છે કે ભાઈ સહકારની ભાવનાથી, કે મોટા બિલ્ડર્સ નાના બિલ્ડર્સને સપોર્ટ કરશે, અને એવી રીતે સહકારના ભાવનાથી એક જગ્યા ઉપર ભેગા થાય, એટલા માટે આ હાલો પ્રોપર્ટી એક્સપોનું મેં આયોજન કર્યું છે. સેકન્ડ થિંગ
કે કસ્ટમરને શું બેનિફિટ છે આ એક્સપોની અંદર એ બી બતાવી દઉં કે ભાઈ કસ્ટમર્સને બી કે આજે કોઈ પણ એક રેસિડેન્શિયલ 2 BHK 3 BHK પ્લોટ્સ ફ્લેટ્સ પરચેસ કરવું હોય કોઈ કસ્ટમરને તો એના બીજી શિડ્યુલમાંથી શનિવાર રવિવાર અથવા તો કોઈ પણ છુટ્ટીના દિવસે એમને બધા પ્રોજેક્ટ વિઝિટ કરવા પડતા હોય છે કે જનરલી ઈસ્ટની અંદર સમજી લો કે 200 થી 300 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે હાલ તો આ બધા જ પ્રોજેક્ટો પર વિઝિટ કરવા જાય તો એમનો સમય પણ ખાસો એવો વેસ્ટ જાય એમને કોઈ પણ એજન્ટ્સની સપોર્ટ લેવો પડતો હોય છે કે જે બિલ્ડર્સ કોણ છે એની જોડે ડાયરેક્ટ કનેક્શન થતું નથી ત્યાં સુધી એ કસ્ટમર્સ એક કન્ફ્યુઝ હોય છે કે ભાઈ મારે ક્યાં પ્રોપર્ટી બાય કરવી હું છેતરાઈ તો નહીં જાઉં ને મને મોંઘું તો નહીં પડે ને આવા બધા જે ડાઉટ્સ હોય છે જે ક્લિયર કરવા માટે ખાસ આ પ્રોપર્ટી એક્સપોનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ કસ્ટમર્સ ડાયરેક્ટ બિલ્ડર્સના કનેક્શનમાં આવશે અને એમને ટોટલ જે પ્રોજેક્ટ્સની 100% ઇન્ફોર્મેશન એકદમ સાચી ત્યાંથી પ્રોવાઈડ થવામાં આવશે કે ભાઈ ડિલિવરી ક્યારે મળવાની છે પ્રોજેક્ટ્સની અંદર શું એમ્યુનિટીઝ આવવાની છે અને હા ખાસ ફર્સ્ટ ઓફ ઓલ તો એ કહી દઉં કે ભાઈ અત્યાર સુધી સુરત ઈસ્ટને એવું માનવામાં આવતું કે એક નાનું ટાઉન છે નોર્મલ લોકો રહે છે અને નોર્મલ બજેટના ફ્લેટ્સ મકાન વોટેવર આવી બધી પ્રોપર્ટી મળતી હોય છે પણ ખરેખર સાહેબ એવું નથી અત્યારે ફાસ્ટ ગ્રોઈંગની અંદર સુરત ઈસ્ટની અંદર જે પ્રોજેક્ટ્સો આવી રહ્યા છે અને જે એમ્યુનિટીઝ આવી રહી છે અનબિલિવેબલ છે કે લોકો પ્રોજેક્ટ્સ બી એટલા હાઈફાઈ અને સારા લેવલના સારા આર્કિટેક્ટ્સ પાસેથી પ્રોજેક્ટ્સ ડેવલપ થઈ રહ્યા છે જેની જાણકારી પણ સુરતને મળે અને ટોટલ પબ્લિકને આનાથી વાકેફ થાય એટલા માટે બહારથી ઇન્વેસ્ટરો કેવી રીતને સુરત ઈસ્ટની અંદર ઇન્વેસ્ટ કરે અને બેસ્ટ રિટર્ન કેવી રીતે મેળવી શકે આ ઇન્ટેન્શનથી સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન 24, 25, 26ના અંદર આ એક્સપોનું આયોજન કરી રહ્યા છે સાહેબ. તો તમે કીધું એમ લગભગ 180 જેટલા સ્ટોલ્સ છે એટલે મને લાગે છે ઓલમોસ્ટ 125 કરતા વધારે એક્ઝિબિટર્સ એમાં હશે. તો આવી રીતે ગ્રાહકોને એક જ જગ્યાએ કમ્પેરિઝન કરવાનો પણ મોકો મળશે પ્રોપર્ટીઝનો. યસ 180 એક્ઝિબિટર્સ છે એમાં 150 પ્લસ બિલ્ડર્સ છે. અચ્છા સાહેબ જે 30 એક્ઝિબિટર્સ છે એ જ ખાલી કોઈ પણ અધર જે વેન્ડરો છે અમારા એમના છે એટલે 150 બિલ્ડર્સના સ્ટોલ ત્યાં ઓલરેડી છે તો કસ્ટમરને બધા જ સ્ટોલની વિઝિટ થશે અને કયું ગ્રુપ કેવું કામ કરી રહ્યો છે 100% એમની જે કંઈ ઇન્ફોર્મેશન એમને જરૂર છે એ બધી જ ત્યાંથી પ્રોવાઈડ થશે. અને જેમ કે ચારે પ્રકારના આપણા પ્રોજેક્ટ્સ હોય છે રેસિડેન્શિયલ હોય ઇન્ડસ્ટ્રીયલ હોય કે કમર્શિયલ હોય આ બધું જ ત્યાં એક છત નીચે લોકોને જોવા મળશે. યસ આજે ફોર એક્ઝામ્પલ મારી જ વાત કરું કે મારું આત્મીય ગ્રુપ છે તો મારો કોમર્શિયલ પ્રોજેક્ટ્સ બી ચાલુ છે જી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સો બી ચાલુ છે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ પ્રોજેક્ટ્સ પણ ચાલુ છે ઇવન મહારાષ્ટ્રની અંદર મારા જે પ્રોજેક્ટ છે નવાપુર એના માહિતી પણ ત્યાંથી મળશે કે કોઈ પણ ગ્રુપના જેટલા પ્રોજેક્ટ છે એ બધાની એમની હિસ્ટ્રી પ્લસ રનિંગ પ્રોજેક્ટ્સ અને અપકમિંગ પ્રોજેક્ટ્સ આ બધી જ ઇન્ફોર્મેશન એક જ પ્લેટફોર્મ ઉપરથી 24, 25, 26માં મળશે. તો એઝ એ ગ્રાહક મને એવું લાગે છે કે મારે નવું ઘર લેવું હોય કે નવી ઇન્ડસ્ટ્રી ખોલવી હોય કે ઇવન નવી ઓફિસ ખોલવી હોય તો મને બધું જ એક જ જગ્યાએ મળી જશે રાઈટ. ડેફિનેટલી 100% બધું જ ત્યાંથી જોવા મળશે. બરાબર. આ સિવાય ત્યાં ગ્રાહકોને લોન કે એના વિશેની પણ જાણકારી આપણને ત્યાંથી મળશે કે. યસ મેં ગ્રાહક બેનિફિટ્સની વાત કરી એમ સમયની સાથે સાથે એમની લોનની જે વાત કરવાની હતી કે ભાઈ બધી જ બેંકોના પણ ત્યાં ઓલરેડી એક્ઝિબિટર્સ બેંક બી છે જ રાઈટ કે કસ્ટમર ત્યાં આવી એની પ્રોફાઇલ બી ઇન્સ્ટન્ટ ચેક કરી શકશે રેટ ઓફ ઇન્ટરેસ્ટ બી ચેક કરી શકશે અને કેટલા બજેટ સુધી એમની લોન બેસે એ પણ ઇન્ફોર્મેશન અમે ઓન ટેબલ પર આપવાના છીએ. બીજું અત્યારે જે ગતિથી અને પૂરજોશમાં માર્કેટિંગ કેમ્પેઇન ચાલી રહ્યું છે તો માર્કેટિંગ કેમ્પેઇન પર વાત કરતા પહેલા મને થોડું જાણવું છે કે આ જે આપણે નામ રાખ્યું છે એ બહુ યુનિક અને બહુ કેચી છે હાલો. તો આ શું કહેવાય ટ્રેડિશન અને મોડર્નાઇઝેશનનું કોમ્બિનેશન કેવી રીતે તમે આમાં લઈ આવ્યા. યસ હવે હું તમને એના પર વાત કરું કે ભાઈ બેઝિકલી ઈસ્ટ પાર્ટનો 40% જે છે જી 40% જે હિસ્સો છે એ બોર્ન એન્ડ સૌરાષ્ટ્રથી બિલોંગ કરે છે. અચ્છા તો દેશી લેંગ્વેજ એ કાઠિયાવાડી શબ્દ અમારો હાલો બરાબર સપોઝ મારે કશે કોઈને લઈ જવો હોય તો હું ચાલો એમ નથી કહેતો હાલો એમ કહું છું બરાબર. તો અમને એ વર્ડ્સ ઉપર એવું લાગ્યું કે ભાઈ આ પ્રોપર્ટીની અંદર આપણે બધાને લઈ જવાના છીએ એટલા માટે વર્ડ્સનું નામ આપ્યું હાલો પ્રોપર્ટી એક્સપો. બરાબર દેશી ટોન છે પબ્લિક બી ત્યાં અમારી જે સિનિયર સિટીઝનો છે એ દેશી છે અને મોડર્ન યુગની વાત કરું તો હવેનું કલ્ચર જે છે એ મોડર્ન છે
એટલે પ્રોપર્ટી એક્સપો આયોજન થઈ રહ્યું છે, મોડર્ન થઈ ગયું છે, પણ એનું નામ છે આલો, એ દેશી સ્ટાઇલમાં છે. એટલા માટે આલો પ્રોપર્ટી એક્સપો આવું અમે કન્ટેન્ટ સેટ કર્યું છે. અને બીજું આજે માર્કેટિંગ કેમ્પેન મને તમારું બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. જેમ કે આપણે રઘુવંશીજી જે બહુ ફેમસ સિંગર છે એમના કોન્સર્ટનું આયોજન કર્યું કે બધા સ્ટાર્સ છે, દે આર ઓલ્સો બ્રાન્ડ એમ્બેસેડર્સ. એટલે આ જે યુનિક માર્કેટિંગ કેમ્પેન ડિઝાઇન થયું છે, તો આના ઇમ્પેક્ટથી આપણે કેટલા લોકોને અપેક્ષા રાખીએ છીએ કે આવશે, તો માર્કેટિંગ કેમ્પેન અને લોકો કેવી રીતે વધારે આવી શકે એના વિશે થોડું જણાવવા માંગુ છું. હવે વાત કરીએ હંસરાજ રઘુવંશીની જે ઇવેન્ટ કરી હતી, આઈ થિંક 11 તારીખે લગભગ ઓલ સુરતને અત્યારે ખ્યાલ જ છે કે ભાઈ સુરતની અંદર ફર્સ્ટ ટાઈમ હંસરાજ રઘુવંશીને અમે લાવ્યા હતા. જ્યારે એના લાવવા પાછળનો ઇન્ટેન્શન અમારો એક જ હતો, એક સ્પિરિચ્યુઅલ કોન્સર્ટ હતી આ, કે ભાઈ ભક્તિમય વાતાવરણની અંદર આપણે લોકોને કેવી રીતે એકત્રિત કરી શકીએ. અને સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન એટલે સેબા શું છે, સેવાની લોકો સુધી સેબા કેમ પહોંચી શકીએ, આ ઇન્ટેન્શનથી અમારી એ ઇવેન્ટનો કન્સર્ટ કરવામાં આવ્યો હતો. પણ ખરેખર એ ઇવેન્ટમાં અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, કે લોકો ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો. અને સેકન્ડ, સેબા આજે કેટલા ટાઈમથી વર્ક કરી રહી છે કે ભાઈ અમે છેલ્લા 15-18 મહિનાથી સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશનની અમે સ્થાપના કરી, અને ત્યાર પછી આજ સુધીની અંદર અમારી આ થર્ડ ઇવેન્ટ હતી. સોરી, ફર્સ્ટ ઓફ ઓલ તો મેં એક ક્રિકેટનું આયોજન કર્યું હતું. સેકન્ડ ઇવેન્ટ હતી અમારી કે ભાઈ જે સેબાનો વર્ષગાંઠ દિવસ ઉજવવાનો હતો એ દિવસની એક ઇવેન્ટ. અને થર્ડ અમારી આ હંસરાજ રઘુવંશી જે લાઈવ કોન્સર્ટ અમે કરી હતી સ્પિરિચ્યુઅલ, એ ઇન્ટેન્ટથી અમે કરી હતી કે ભાઈ મેક્સિમમ પબ્લિકને સુધી અમે આ એક્સપો જે કરવા જઈ રહ્યા છીએ એની પ્રી ઇવેન્ટ લોન્ચિંગ હતી, કે ભાઈ કેવી રીતે પબ્લિક સુધી પહોંચે. એટલા માટે હાલ સોશિયલ મીડિયા હોય, સુરતના હોર્ડિંગ્સ હોય, કોઈ પણ જગ્યાએ તમે જોશો એટલે હંસરાજ રઘુવંશીની કોન્સર્ટ અને આલો પ્રોપર્ટી એક્સપોના બધી જ જગ્યાએ તમને બ્રાન્ડિંગ હોર્ડિંગ્સ જોવા મળશે. આપણી સંસ્થા સેબા વિશે તો હું તમને પૂછીશ, પણ એના પહેલાં ફરીથી થોડું માર્કેટિંગ વિશે જે આપણે શું કહેવાય મોડર્નિટી અને આપણા ગુજરાતી કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે તો બ્રાન્ડ એમ્બેસેડર્સ પણ આપણે લાવ્યા છીએ. એનો પણ ઇમ્પેક્ટ ખાસો થઈ રહ્યો છે મને લાગે છે કે ભાઈ ગુજરાતી જે બ્રાન્ડ એમ્બેસેડરો છે, પહેલા આપણે બોલીવુડ, હોલીવુડ એના ઉપર લોકો વધારે એટ્રેક્ટ હતા, પણ લાસ્ટ 5 વર્ષથી લગભગ બધાને ખ્યાલ જ છે કે ભાઈ ગુજરાતી એમ્બેસેડર જે ગુજરાતી મૂવીઝ જે આવી રહ્યા છે એ પણ અત્યારે બોલીવુડ, હોલીવુડની સાથે જ કંપની ચાલે છે. તો કેમ આપણે બહારથી લાવવા, એના કરતાં આપણા જ ગુજરાતના જે એમ્બેસેડર છે એને લાવવાનું અમે વધારે પ્રિફર કરીએ. તો જે માર્કેટિંગ હવે મને લાગે જેમ દિવસો નજીક આવે છે એમ હજુ એનો ઇમ્પેક્ટ વધશે, અને કેટલા લોકોને આપણે અપેક્ષા છે કે આપણો શો વિઝિટ કરશે? 100%. અમારું ઇન્ટેન્શન અત્યારે એવું છે સાહેબ કે ભાઈ આ 3 દિવસના પ્રોપર્ટી એક્સપોની અંદર મિનિમમ 3 લાખથી પ્લસ વિઝિટર્સ આ એક્સપોની વિઝિટ કરશે. અમેઝિંગ. તો હવે થોડું સેબા વિશે વાત કરીએ તો સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન છે એને સ્થાપવા પાછળનું મુખ્ય વિઝન અને શું હેતુથી આપણે આ 2 વર્ષ પહેલાં શરૂ કર્યું, અને 2 વર્ષમાં જે જબરદસ્ત રીતે આપણે એક શું કહેવાય રેકગ્નિશન મેળવ્યું છે, અને ઉદ્યોગ અને માર્કેટનો પણ મને લાગે સારો એવો આપણને સહકાર મળી રહ્યો છે. તો આના પાછળ શું આયોજનમાં હેતુ શું હતો આપણો મૂળ? યસ, સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશનની સ્થાપના પાછળનો મુખ્ય ઇન્ટેન્શન તો એક જ હતો કે એક યુનિટી. આજે હરેક બિઝનેસ નાના મોટા ઓલ સુરતની અંદર, ગુજરાતની અંદર થઈ રહ્યા છે, બધા જ ના એસોસિએશનો ઓલરેડી છે જ. જ્યારે સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશનનું સ્થાપના કરવા પાછળના ઇન્ટેન્શનો અમારા એવા હતા કે ભાઈ ઈસ્ટ સાઈડના જે પાર્ટ્સમાં બિલ્ડરો જે કામ કરી રહ્યા છે એને ઘણી બધી અનઓર્ગેનાઇઝ તકલીફો પડતી હતી, કે ગવર્મેન્ટ રિલેટેડ હોય, લોકલ ઓથોરિટીઝ હોય, કે કસ્ટમર રિલેટેડ હોય, એનીવન નીતિ વિષયક હોય, જેવી તકલીફો થતી હતી, જે વન સ્ટોપ પર સોલ્યુશન કરવા માટે કે ભાઈ અમારી યુનિટી હોય તો બધા, મને સપોઝ કંઈ પણ પ્રશ્ન આવે છે તો હું તમારી સાથે શેર કરી શકું, તમે મારી સાથે શેર કરી શકો, આવું કોઈ પ્લેટફોર્મ નહીં હતું. બરાબર. જ્યારે આ 750 બિલ્ડર્સનું જે ગ્રુપ છે સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન, એની અંદર હવે કોઈને બી એસએમસી રિલેટેડ કશો પ્રશ્ન છે, નવી ટીપીઓ ડ્રાફ્ટ થઈ રહી છે, નવા એરિયા ડેવલપ થઈ રહ્યા છે, તો ત્યાં શું થવાનું છે, આવી બધી જ ઇન્ફોર્મેશન સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશનની ઓફિસેથી મળી જાય. અને જે અમારા જે વડીલ બિલ્ડરો જે છે, ભૂતપૂર્વ જે બિલ્ડરો છે, એ લોકો પાસેથી પણ અમને
શું નોલેજ લઈ શકીએ, આવી બધી એક્ટિવિટીઓ અમે કરતા જોઈએ છે કે જેથી કરી જે ફ્યુચર જનરેશન જે છે એમને આ પ્રોપર ગાઈડલાઈનો બધી મળી રહી. તો આપણે વચ્ચે સ્ટેટ ગવર્મેન્ટને પણ ઘણા બધા આપણે જ્ઞાપનને આપીએ છીએ, તો ત્યાં સુધી આપણે આપણા જે સ્ટેક હોલ્ડર્સ છે સાથે જોડાયેલા એમના બેનિફિટ માટે રાજ્ય સરકાર સુધી પણ આપણે આપણી વાત પહોંચાડીએ છીએ. યસ ઓફકોર્સ. રાજ્ય સરકાર સુધીના જે નિયમ કોઈ પણ ચેન્જીસ, રિયલ એસ્ટેટ સેક્ટર એવું છે કે ભાઈ જમીન ટીપી સ્કીમ, શહેરી વિકાસ ડેવલપમેન્ટ, આમાં બધા જ નિયમો અવારનવાર ચેન્જ થતા જ હોય છે, અવારનવાર ચેન્જીસ આવતા હોય છે, જેથી કસ્ટમર્સોને પણ પ્રોબ્લેમ થતો હોય છે અને બિલ્ડર્સને પણ પ્રોબ્લેમ થતો હોય છે. કે જ્યારે આ બધી વસ્તુમાં એક એસોસિએશન વતી અમે અવારનવાર ઘણી રજૂઆતો ગાંધીનગર સુધી બી કરીએ છીએ, અહીંયા કમિશનર સાહેબને સુધી પણ કરીએ છીએ. આવી બધી રજૂઆતો જે લોકલ ઓથોરિટીની છે એ અહીંયા સુરત કરતા હોઈએ છીએ, અને બાકી સ્ટેટ લેવલની હોય છે ત્યાં સીએમ સાહેબ સુધી અમે રજૂઆતો કરતા હોઈએ છીએ. તો ફરીથી એક્સપોની વાત કરીએ તો આ જે આપણે જે રીતનું માર્કેટિંગ કેમ્પેન કરીએ છીએ, બધા લોકોને સાથે જોડ્યા છીએ, તો તમને લાગે છે કે આ એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકશે આ એક્સપો? યસ, 100% ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકશે. અને રિયલ એસ્ટેટ સેક્ટર તો અત્યારે સમજી લો કે ઈસ્ટમાં જે પૂર જોરથી ચાલી રહ્યું છે એ તો ચાલવાનું જ છે, પણ હજુ આના કરતાં પણ ડબલ એમની કેપેસિટી થઈ જશે. બરાબર, કે લોકોને ખ્યાલ આવશે કે ભાઈ અત્યારે જે રિયલ ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે, તો એક્સપોની માહિતી જોતા ખૂબ જ ઝડપથી આ રિયલ એસ્ટેટ સેક્ટરમાં બધાને બેનિફિટ મળવાનો છે. બરાબર. થોડું આપણે જેમ ગ્રાહકો પોટેન્શિયલની વાત કરીએ એવી રીતે ઇન્વેસ્ટર્સ માટે પણ આપણે અહીંયા શું એમને પણ કઈ રીતે વધુ જાણકારી મળશે એમને? હવે ઇન્વેસ્ટર બેઝની વાત કરું સાહેબ, તો આ પ્રોપર્ટી એક્સપોની અંદર ઇન્વેસ્ટર્સને શું બેનિફિટ છે, મેં હમણાં થોડી વાર પહેલા જ વાત કરી કે ભાઈ અત્યારે ઓલરેડી સુરતમાં બુલેટ ટ્રેન છે, નવી ટીપીઓ જે ઓપન થવા જઈ રહી છે, કે ભાઈ ગોળાદરા હોય, ડિંડોલી સાઈડના એરિયા હોય, કે આપણું કોરિડોર હાઈવે છે એની ટીપીઓ બનતી હોય, તો ઇન્વેસ્ટર એક જ ઇન્ટેન્શનથી ઇન્વેસ્ટ કરતો હોય છે કે ભાઈ મને મેક્સિમમ બેનિફિટ્સ રિટર્ન્સ ક્યાંથી મળશે. બરાબર. જ્યારે આ એક્સપોની અંદર નવા એરિયા જે ડેવલપ થઈ રહ્યા છે ને ત્યાં જે ગ્રુપ કામ કરી રહ્યા છે એ નવું શું લાવી રહ્યા છે, બરાબર, અને ત્યાં ઇન્વેસ્ટ કરવાથી એમને શું રિટર્ન મળશે, આ કમ્પ્લીટ એમને ત્યાં સોલ્યુશન મળી જશે. એટલે એ કોઈ પણ એરિયામાં ઇન્વેસ્ટ કરતા પહેલા આ એક્સપોની વિઝિટ કરે અને ત્યાં એનું ઇન્ફોર્મેશન લે તો એમને પણ વિઝન ક્લિયર થઈ જશે કે હવે મારે આ એરિયામાં મારું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બરાબર છે. એટલે બાયર્સ હોય કે બ્રોકર્સ હોય કે ગ્રાહકો હોય, અને ઉદ્યોગના બીજા પણ જે બધા પ્રોફેશનલ્સ સાથે જોડાયેલા, બધાને જ કોઈના કોઈ રીતે આપણા એક્સપોથી કંઈ જાણકારી, કંઈ બેનિફિટ, કે એમનો બિઝનેસ ગ્રોથ થાય, આવું બધું એક છતના નીચે મળી જશે. 100%. બાયર્સના બેનિફિટ્સ તો મેં કીધું એવું છે જ કે ભાઈ બિલ્ડર્સ ઓલરેડી રૂટીન ટાઈમમાં જે ઓફર્સ નથી રાખતા હોતા એ અહીંયા સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર્સ તો રાખવાના જ. બરાબર. ઇવન એના અધર બી કે ભાઈ એવી કોઈ સ્કીમો આપવાના હોય કે ભાઈ સ્ટેમ્પ ડ્યુટી ફ્રી આપવાના છીએ, ફર્નિચર આપવાના છીએ, અધરવાઇઝ ડિસ્કાઉન્ટ આપવાના છીએ, આ બધી પ્લસ એક એમ્પર ગિફ્ટ તો ખરી જ કે ભાઈ કોઈ પણ બિલ્ડર્સ અત્યારે અમને ઇન્વાઇટ કરી રહ્યા છે તો ત્યાં કોઈ પણ ગિફ્ટ મિનિમમ વિઝિટર્સને મળશે જ ત્યાં. આમ ઘણા બધા ડેવલપર્સને હું મળ્યો તો મને લાગે છે ઓલમોસ્ટ ખાસો એવા ડેવલપર્સ એવા છે જે ફર્સ્ટ ટાઈમ કોઈ એક્સપોમાં જ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તો મને લાગે છે એમનો એક એજ્યુકેશન પણ છે કે બ્રાન્ડની વિઝિબિલિટી કેમ વધારવી, પોતાનું માર્કેટ કેમ એક્સપેન્ડ કરવું, કારણ કે આપણે એક ગ્રુપમાં જ જનરલી કામ કરતા હોઈએ છીએ, પણ અહીંયા તો આપણને જે બિલકુલ જેમની સાથે સંપર્ક નહીં હોય એવા પણ પોટેન્શિયલ ગ્રાહકો મળશે. તો એવા જે ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિટર છે આપણા મિત્રો ડેવલપર્સ, એમને શું કહેશો તમે? જી, ફર્સ્ટ ટાઈમ એમ વાત કરું છે તો અત્યારે વરાછાની અંદર જો એક્સપોનું આયોજન થઈ રહ્યું હોય ઈસ્ટ સાઈડ, તો આ પહેલું જ છે. બરાબર. આઈ થિંક મારા ખ્યાલથી આજ સુધીમાં હજુ ઈસ્ટમાં આવું કોઈ પ્રોપર્ટી એક્સપોનું આયોજન થયું નથી. બરાબર. એટલે લોકો એનાથી બી કન્ફ્યુઝ છે કે ભાઈ આમના રિઝલ્ટ આપણને મળશે કે કેમ. પણ રિઝલ્ટ મળવા કરતાં બી એક બીજી ઓપોર્ચ્યુનિટી એ લોકો માટે એ છે કે ભાઈ આજે અહીંયા એક સાથે 150થી વધારે બિલ્ડર્સ જે આવી રહ્યા છે, તો એમના નોલેજનું શેરિંગ ઇન્ટરનલી થશે,
એમની સાથે જે બોન્ડિંગ થશે આપણું, એ એક બહુ મહત્વનો રોલ ભજવે છે રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર. કારણ કે રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર બ્રાન્ડ વેલ્યુ એ જ મોટી વાત છે કે ભાઈ આજે મારી કે તમારી એક તમારા નામથી આ બિઝનેસ ચાલતો હોય. જે આપણે પેલા જોવા હતા ગુડવિલ, પેલા વર્ડ ટુ માઉથ હતી, હવે થોડું આ નવા માર્કેટિંગ ટેકનિક વાપરીને પણ ઊભી કરવી જોઈએ. જ્યારે આ જે નાના બિલ્ડર્સ છે કે ભાઈ હજુ નાનું કામ કરતા હોય, પહેલા બીજા પ્રોજેક્ટ ચલાવતા હોય, તો એને પણ ખાસ કરીને આ ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ થવું જોઈએ કે જેથી કરીને એનો એક્સપ્લોર વધારે કરી શકે, કે આજે લોકો એમને ઓળખતા થાય અને આગળ જતા નવા મોટા પ્રોજેક્ટ લોન્ચ કરવા હોય તો બધાની હેલ્પની જરૂર હોય તો હેલ્પ પણ મળી ગઈ અને સારું એવું લીડ જનરેશન અહીંયાથી કરી શકે. હમણાં તમે વચ્ચે વાત કરી એમ અત્યારે સુરતમાં બહુ જ મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે અને નવા પણ અનાઉન્સ થઈ રહ્યા છે, જેમ કે બુલેટ ટ્રેન છે કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે, એક્સપ્રેસ વે પણ હવે ધીરે ધીરે ઓપરેશનલ બની રહ્યો છે. તો આવા બીજા કયા મોટા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ જે સુરતની વિકાસને વધુ વેગ આપશે? અને જેમ કે હમણાં બુલેટ ટ્રેનની આસપાસ નવું ટીપી સ્કીમ, એટલે આખું નવું હાઈટેક સબર્બ ઊભું થશે મને લાગે છે. તો આવી રીતે ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ આ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સથી કેવી રીતે વધશે, તમને શું લાગે છે? 100% આ બધા નવા એરિયા ડેવલપ થઈ રહ્યા છે તો ત્યાં અત્યારે સમજો કે એક નોર્મલ પ્રાઇસથી પ્રોપર્ટીઓ સેલ થતી હોય. આજે કમર્શિયલ પ્રોપર્ટી તમે 10 વર્ષ પહેલાનું ઈસ્ટ સાઈડનું તમે ફ્યુચર જોઈ લો કે 10 વર્ષ બેક જતા રહ્યો તો ત્યારે કોઈ સારા મલ્ટીપ્લેક્સ નહીં હતા, સારી બ્રાન્ડ્સ શોરૂમ્સ ત્યાં હજુ નહીં હતા, બધાને જવું પડતું હતું અધર જગ્યા ઉપર, બરાબર. જ્યારે આજે ઈસ્ટની અંદર કોઈ પણ બ્રાન્ડ્સ તમે લઈ લો, બધા જ બ્રાન્ડ્સ ત્યાં છે કમર્શિયલની અંદર, બધા જ સારા સિનેમાઓ ત્યાં છે, ફૂડ રિલેટેડ બધી જ જે બ્રાન્ડ છે એ બધી જ ત્યાં ઈસ્ટમાં અત્યારે છે. તો આ 10 વર્ષની અંદર જે ગ્રોઈંગ થયું છે તો નેક્સ્ટ 10 યરની અંદર હજુ આના કરતા 5 ગણું ગ્રોઈંગ થવાનું છે ઈસ્ટ. યસ, એટલે હરેક ઇન્વેસ્ટર આજે કોઈ પણ જગ્યા પર ઇન્વેસ્ટ કરે છે તો ડેફિનેટલી કે જે એને જે રિટર્ન્સ મળવાનું છે અનબિલિવેબલ મળવાનું છે. જ્યારે બીજા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા કે ભાઈ રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ લોકો જાણે જ છે કે જે એમાં ગ્રોઈંગ મળ્યું છે અને એમાં જે રિટર્ન્સ મળ્યું છે એ આજ સુધી કશે નથી મળ્યું. વચ્ચેના ટ્રેન્ડમાં ગોલ્ડમાં, સિલ્વરમાં લોકોએ ઘણું ઇન્વેસ્ટ કર્યું અને શું પોઝિશન થઈ એ બી લોકોને ઓલરેડી ખ્યાલ જ છે. પણ જ્યારે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવામાં એક પેશન્સની જરૂર છે. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરો મીન્સ પેશન્સ હોય તો તમે કરો, એટલે એનું તમને રિટર્ન્સ ખૂબ જ સારું મળી ચૂક્યું છે અને મળશે બી ખરું. હવે ફરીથી કદાચ રિપીટ થશે પણ એક વસ્તુ મને તમને પૂછ્યું છે કે આ જે એક્સપો છે એ આપણો એક બેન્ચમાર્ક બની જાય અને એક લેન્ડમાર્ક ઇવેન્ટ બની જાય, એના માટે આપણે શું એફર્ટ્સ તમારી આખી કમિટીએ લગાવ્યા છે? અમે તો જોઈએ છીએ પણ છતાં એક લેન્ડમાર્ક અને બેન્ચમાર્ક તો બનશે જ 100%. અને આજ સુધીમાં મેં કીધું એમ કે દક્ષિણ ગુજરાતનો મોટો એક્સપોનું આયોજન થઈ રહ્યું છે, એની પાછળ અમારી સેબાની કમિટી ફૂલ જોરશોરમાં મહેનત કરી રહી છે. અમને લોકોનો પ્રતિસાદ બી સારો મળી રહ્યો છે. અમારા વડીલો જે બિલ્ડર્સો છે એની સાઈડથી બી ફૂલ સારો સપોર્ટ મળી રહ્યો છે. અને આ બેન્ચમાર્ક કરવા પાછળ બધી જ અમારી યંગ ટીમ છે કે જે હાલ ગણો તો 25 વર્ષથી માંડી 40-45 વર્ષ સુધી જેના વિઝન એક ક્લિયર હોય કે બસ કરવું જ છે કંઈક. આવા વિઝન સાથે અમે સુરત ઈસ્ટની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એને હજુ પૂરજોશમાં કેવી રીતે લઈ જઈ શકીએ એ ઇન્ટેન્શનથી આ હાલો પ્રોપર્ટી એક્સપોને અમારે બેન્ચમાર્ક રમેશને માટે બનાવવાનો જ છે. બસ સંદીપભાઈ, અત્યારે એક હમણાં મેં સ્ટડી વાંચી હતી તો જેટલા ટાયર 2 સિટીઝ છે સુરતની સરખામણીના, જેમ કે નાસિક છે, અમૃતસર છે, ભોપાલ છે, વિઝાગ છે, તો આ બધા જ સિટીમાં અત્યારે જે પ્રોપર્ટીનો રેટ છે એ સુરત કરતાં 30-50% વધારે છે. તો સુરતમાં હજુ પ્રોપર્ટીના રેટ બહુ જ કોમ્પિટિટિવ કહેવાય ને એવા છે. તો એવામાં ગ્રાહકોને શું સંદેશો આપશો કે આ રાઈટ ટાઈમ છે બાય કરવાનો? એવું બાયર્સને, ઇન્વેસ્ટરને કંઈ મેસેજ આપો કે આ હવે તો સુરતનો જે ગ્રોથ છે એને આ બીજા ટાયર 2 સિટી સાથે કેચઅપ કરતા વાર નહીં લાગે. તો આ 25-30%, 50%ના ગેપમાં અત્યારે પ્રોપર્ટીમાં પોતાને રહેવું હોય કે બાય ઇન્વેસ્ટ કરવું હોય તો કેવો સમય છે એના માટે? એકદમ ગોલ્ડન પીરિયડ છે અત્યારે. મેં થોડી વાર પહેલા જ તમને કીધું કે ભાઈ 10 વર્ષ પહેલાનું ફ્યુચર તમે જુઓ, બેક જતા રહ્યો તો ખ્યાલ જ છે કે શું પોઝિશન હતી. જ્યારે આ 10 વર્ષની અંદર કેટલું ગ્રોઈંગ થયું
હજુના 10 વર્ષ છે એ મેટ્રો સિટીઓ જે ઓલરેડી આગળ ગ્રો કરી, તમે જે રેટની વાત કરો છો, બોમ્બે હોય, બેંગ્લોર હોય, પુણે હોય, એ રેટની આગળ તો અત્યારે સુરત મફત છે એવું કહેવાય. બરાબર છે રાઈટ. કે જ્યાં 1 BHK 2 BHK નો ફ્લેટ પરચેસ કરવા જાઓ તો અહીંયા તમને એવું લાગે કે ભાઈ અહીંયા તો આપણે 501 નો બંગલો બનાવી દઈએ. રાઈટ. જ્યારે એકદમ આ ફૂલ ગોલ્ડન પીરિયડ છે કે ભાઈ રિયલ એસ્ટેટની અંદર ઈસ્ટની અંદર કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરે તો 2-5 વર્ષની અંદર કે 10 વર્ષની અંદર જે ગ્રોથ થવાનું છે ત્યારે એમની સાથે રેટ પહોંચે એટલે સારામાં સારું રિટર્ન્સ એમને મળવાનું છે. યસ. બીજું થોડુંક ક્વોલિટી પણ આપણા બિલ્ડર્સ બહુ જ કોન્શિયસ છે ક્વોલિટી વિશે. અને બીજું મને એવું પણ પૂછવું છે કે સેબાના જે મેમ્બર્સ હોય ડેવલપર્સ, એમની પાસેથી જ શું કામ ગ્રાહકો પ્રોપર્ટી ખરીદવી જોઈએ? તો એ શું સેવા, એના ઉપર શું ધ્યાન રાખે છે? સેબાના મેમ્બર્સ પાસેથી ખરીદવા માટેનો ઇન્ટેન્શન એક જ છે કે એક ટ્રસ્ટેડ બિલ્ડર્સ ઓલરેડી સેબાની અંદર છે. કે ભાઈ આજે જે બિલ્ડર સેબાની અંદર એસોસિએટ છે તો મતલબ કે એક ટ્રસ્ટ લઈને બેઠા છે. અને એ લોકોને એમના પ્રોજેક્ટ્સની અંદર ક્વોલિટી મેન્ટેન કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે કાલે કસ્ટમરની કમ્પ્લેન પણ સેવા પાસે આવી શકે. એટલા માટે હરેક બિલ્ડર્સ જે કામ કરીએ છીએ, અને ક્વોલિટીની વાત કરું સાહેબ તો અત્યારે ઈસ્ટની અંદર જે પ્રોજેક્ટ્સ નવા આવી રહ્યા છે એમાં ક્વોલિટી તો તમે વાત જ નહીં પૂછો, એવી જબરજસ્ત ક્વોલિટી યુઝ થઈ રહી છે. મેં વાત કરી કે ભાઈ આ બ્રાન્ડ્સ ને બધા જે આવી રહ્યા છે એનું રીઝન એક જ છે કે ભાઈ સારા પ્રોજેક્ટ જોઈને જ એ લોકો આવે છે. એટલે ક્વોલિટી પ્લસ ડિઝાઇન, એમાં એક્સેલન્સ છે. 100%. બરાબર. હવે અંતમાં અમારા ગ્રાહકોને, દર્શકોને એક વિઝિટ કરવા માટેનું તમે એક જો સરસ અપીલ કરી શકો તો એ વધારે આ પ્રોપર્ટી એક્સપોની અંદર વિઝિટ કરવા માટે ઓલરેડી બાયોમાં લિંક તો છે જ, અને QR કોડ પણ છે. તમે કોઈ પણ હોર્ડિંગ્સ જોશો કે સોશિયલ મીડિયામાં કોઈ પણ એડ જોશો એમાં એક QR કોડ આપેલો છે. એ QR કોડ સ્કેન કરી તમે વિઝિટ કરી શકો છો. અને ઓન સાઇટ પર જ્યારે આપણું BRTS કેનલ રોડ એન્થમ સર્કલની પાસે જે ગ્રાઉન્ડની અંદર આ એક્સપોનું આયોજન કર્યું છે ત્યાં આવીને પણ તમે આપનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને ફ્રી એન્ટ્રી છે અહીંયા. અરે વાહ. બધા માટે ફ્રી એન્ટ્રી, બધા માટે ફ્રી. ખાલી સ્કેન કરીને સ્કેન કરીને ખાલી રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. યસ. વન્ડરફુલ. સો જે અત્યારે આપણે જોયું કે હાલો પ્રોપર્ટી એક્સપો સેબા દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે, તો આનો જે પ્રભાવ છે એ મને લાગે છે કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી લોંગ લાસ્ટિંગ. અને આ એક નવું સોપાન છે સંજયભાઈ, મને લાગે છે તમે જે મહેનત કરી રહ્યા છો આ દર વર્ષે બિલ્ડ થતું જશે અને ગ્રાહકોને આમાં વધુ ને વધુ સમજ મળશે, જાણકારી મળશે, અને ઇટ વિલ બી વેરી યુઝફુલ એક પ્લેટફોર્મ બનશે મને લાગે છે આપણા આખા સિટી માટે. થેન્ક યુ વેરી મચ અમારા તમે ગેસ્ટ બને અને અમારા દર્શકોને તમે ઘણું બધું ઇનસાઇટ આપ્યું આ એક્ઝિબિશન વિશે. થેન્ક યુ વેરી મચ.